શરીર છે એને સજાવવું જોઈએ, પણ એની એક મર્યાદા હોવી જોઈએ. દરેક વસ્તુ કરવાની મર્યાદા. આ જગતમાં ખોટું કાંઈ છે નહીં, બસ મર્યાદા હચવાઈ જાય. ખોટું છે જ નહીં. ઈશ્વરે આ જગતમાં કાંઈ ખોટું ખરાબ બનાવ્યું જ નથી. ભગવાનની રચના ખોટી હોય જ ન શકે. મારી તમારી વાપરવાની રીત ખોટી છે. બસ આપણી રીત ખોટી છે. કામ, ક્રોધ, લોભ, મોહ બધું સારું છે, બધાની જરૂર છે, પરંતુ આપણી રીત સાચી હોવી. પેલી વાત છે ને, એકવાર એક બેન રસોઈ બનાવતા હતા. રસોઈ બનાવતા હતા, ધ્યાન ન રહ્યું એટલે શાકમાં મીઠું ડબલ 2 વખત નખાઈ ગયું. બધા જમવા બેઠા એટલે શાક ખારું થઈ ગયું. બધા ખીજાણા, ખારું ખારું કરી નાખ્યું શાક. બેનને દુઃખ થયું. બીજે દી બહુ ધ્યાન રાખ્યું કે ડબલ ન થઈ જાય. એમાં બહુ ધ્યાન રાખવા ગઈ, એમાં મીઠું નાખવું ભૂલી ગયા. વળી બધા જમવા બેઠા, ઓ હાવ મોળું બનાવ્યું, મીઠું જ નથી આમાં. ત્રીજા દિવસે બિચારી બેને બહુ ધ્યાન રાખ્યું, ડબલ ન થઈ જાય ને બાકી ન રહી જાય, એટલે એક વાટક્યામાં મીઠું કાઢીને મેકી રાખ્યું. પણ ભૂલ પડી ગઈ, શાકની બદલે દાળમાં ડબલ પડી ગયું. વળી બધા ખીજાણા. 4-5 વખત આવું થયું ને પછી બેન કે આ મીઠું જ હાવ ખરાબ છે. મીઠું વસ્તુ જ ખોટી છે કે ઘડીક વધી જાય ને ઘડીક ઘટી જાય. મીઠું વસ્તુ ખરાબ નથી, મીઠું ખોટું નથી, ખોટી મારી તમારી વાપરવાની રીત છે યાર. એમ કામ, ક્રોધ આ કાંઈ ખોટું નથી, બધાની જરૂર છે. ક્રોધ સારો છે, ક્રોધ આવવો જ જોઈએ, ક્રોધ કરવો જ જોઈએ, પણ એની એક મર્યાદા હોવી જોઈએ. આપણું બાળક ખોટા રસ્તે જતું હોય, ચોરી કરતું હોય, તોફાન કરતું હોય, ભણતું ન હોય, ખરાબ મિત્રની સંગતમાં ચડી ગયો હોય, તો એની ઉપર ક્રોધ કરવો જોઈએ. જો તમે ક્રોધ ન કરો તો તમારું બાળક બગડી જવાનું. ક્રોધ પણ જરૂરી છે, લોભ પણ જરૂરી છે. કમાઈએ છે તો થોડી બચત પણ હોવી જોઈએ જીવનમાં, પણ અમુક હદ કરે એટલો લોભ પણ નહીં કરવાનો. દરેકની એક મર્યાદા હોય. શૃંગાર કરજો, અવશ્ય કરજો. પણ અત્યારે તો કેવું થઈ ગયું, લગ્નની તારીખો બ્રાહ્મણને પૂછીને ન લેવાય, બ્યુટી પાર્લર વાળાને પૂછીને લેવાય. અને આ 1 વર્ષથી તો હવે છે ને એવું લાગે છગનભાઈ કે લગ્નની તારીખો આંબાલાલને પૂછીને લેવું પડશે. આપણે તારીખો લઈને વરસાદ દાબે છે. આંબાલાલ દાદાને ફોન કરવાનો કે અમે આ તારીખ લેવી કે ન લેવી, વરસાદ આવશે કે નહીં આવે. બ્યુટી પાર્લર વાળાને પૂછીને એને સમય હોય ત્યારે, અને ઈ લગ્નમાં ઈ જે સમય હોય એની કરતા વધારે સમય તો ઈ બ્યુટી પાર્લર માંથી જ ન બહાર નીકળે. એવા તૈયાર થવાના. અને બ્યુટી પાર્લર વસ્તુ કેવી, ગેરેજ જેવી. ગેરેજ હોય ને ગેરેજ, એમાં તમે જોજો ઠોઠિયું ગાડી નાખો ને તોય હારી થઈને નીકળે. એમ બ્યુટી પાર્લરમાં તમે એમ્બેસેડર નાખો ને મર્સિડીઝ થઈને નીકળે. પણ ગમે એટલો કરે મેકઅપનો ઠઠાડો તોય ખટારો એ ખટારો. એમાં ફેર પડે. રૂપ તો ભજનથી આવે ને, રૂપ તો ઈશ્વર સ્મરણથી આવે. રૂપ ભગવાનની દેન છે. આ દેહ ભગવાનને જેવો હારો લાગ્યો દીધો, એમાં શું શણગારવાનું બીજું? એને કરવાના શૃંગાર નથી કરતા, નહીં કરવાના કરીએ છીએ. આ સૌભાગ્યવતી સ્ત્રીઓને ઉપર દ્રષ્ટિ કરીને જે મહત્વના શૃંગાર હતા ઉતરી ગયા. દરેક સૌભાગ્યવતી સ્ત્રીના શરીર ઉપર 5 શૃંગાર હોવા જરૂરી છે. દરેક સ્ત્રીને તમારા પતિ જીવતા હોય, તમે 22 વર્ષના હોવ તોય ભલે અને 72 વર્ષના હોવ તોય ભલે, તમારા શરીર ઉપર જો પતિ જીવતો હોય તો આ 5 શૃંગાર હોવા જોઈએ. પહેલો શૃંગાર છે તમારા કાનની અંદર, તમારા નાકની અંદર ઘરેણું હોવું જોઈએ. ફેશનના નામે નાકમાં પહેરવાનું બંધ કરી દીધું છે તમે. નાકમાં ક્યારે સૌભાગ્યવતી સ્ત્રી ન પહેરે ખબર? કોઈનું મૃત્યુ થયું હોય ને ત્યારે નાકમાં દાણો, નથ જે પણ આવતું હોય એ પહેર્યા વગરની કોઈ સ્ત્રી સામે મળે, શાસ્ત્ર લખે અપશુકન કહેવાય. બીજો શૃંગાર છે તમારા કપાળમાં ચાંદલો હોવો જોઈએ, કોરા કપાળે ન હોવા જોઈએ. ત્રીજો શૃંગાર છે તમારા સેથામાં સિંદૂર હોવું જોઈએ. જો તમારા પતિ જીવતા હોય, ભલે ગમે તે ઉંમરના હોવ, સેથો અવશ્ય પૂરવો. ચોથો શૃંગાર છે તમારા ગળાની અંદર કોઈ પણ ઘરેણું હોવું જોઈએ. મંગળસૂત્ર, આ તો કાંઈ પણ, કોઈ દિવસ ખાલી ગળાએ નહીં રહેવું.
અને પાંચમો શ્રૃંગાર છે તમારા હાથના અને પગની અંદર ઘરેણા, હાથમાં કંકણ, પગમાં ઝાંઝર પાયલ હોવા જોઈએ. પણ ધીમે ધીમે બધું ભૂલાતું ગયું અને હવે તો નવી ફેશન નીકળી છે. અમે જોઈને પગમાંથી પાયલ ઝાંઝર કાઢી નાખ્યા અને બેનું કાળા દોરા મળ્યું પહેરવા. તમે ખબર છે સૌભાગ્યવતી પોતાના સ્ત્રી પોતાના શરીર ઉપર કાળો દોરો પહેરે ને આનાથી મોટું પતિ માટે બીજું અપશુકન ન હોઈ શકે. બહુ મોટી ભૂલો કરી રહ્યા છો. સેંથો પૂરે તો કેવો પૂરે, ઓલી શીશી આવે તૈયાર, એમાં હળી કાઢીને આમ કરી નાખો. તમને ખબર છે શાસ્ત્ર કહે છે તમારા કપાળમાં ચાંદલો ક્યારેય કોરી વસ્તુનો ન થાય અને સેંથો કોઈ દી ભીની વસ્તુનો ન પૂરાય. સિંદૂર કોરું હોવું જોઈએ જે સેંથામાં પૂરવામાં આવે છે. ભીનું સિંદૂર પણ ન પૂરી શકાય, શાસ્ત્ર ના પાડે છે. વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધું કરી નાખીએ, વાત અલગ છે, પરંતુ તમારા કપાળમાં ચાંદલો ક્યારેય કોરી વસ્તુનો ચાંદલો ન હોય અને ભીની વસ્તુ સેંથામાં ન પૂરાય. આ 5 શ્રૃંગાર અવશ્ય હોવા જોઈએ. અને તમને બહુ રૂપાળા દેખાવાનું મન થતું હોય ને તો ઘરે જઈને પ્રયોગ કરજો. રોજ તિલક મંડજો કરવા. તિલક કરી તમારા ચહેરાને કાચમાં જોઈજો, તમને બહુ રૂપાળું લાગશે. તિલક કરવાથી જે આપણું સૌંદર્ય દેખાય છે, પણ ફેશનના નામે આપણે આ બધું કાઢી નાખ્યું.